બ્રહ્મ કોણ? કે જેનો જન્મ જ નથી, એ છે બ્રહ્મ. પણ એ કરુણા કરીને જન્મ ધારણ કરે છે. ભક્તોના કષ્ટોને કાપવા માટે, ભૂમિનો ભાર હરવા માટે. વિપ્રધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર. આ બધા માટે થઈને ભગવાન માણસ બને, મનુષ્ય બનીને આવે, આપણા જેવી લીલા કરે. જે નિર્ગુણ છે, જે નિરાકાર છે, એ છે બ્રહ્મ. એ સગુણ સાકાર બને છે. આપણે ઈશ્વર કહીએ, જ્યારે સગુણ સાકાર બને એને એમ થાય કે હું મારામાંથી જ બધાને પ્રગટ કરું, ત્યારે ઈ જ બ્રહ્મા બને, ઈ જ વિષ્ણુ બને, ઈ જ શિવ બને. બ્રહ્મા રૂપે સર્જન કરે, વિષ્ણુ રૂપે પાલન કરે, શિવ રૂપે રુદ્ર રૂપે સંહાર કરે. ભગવાન, ભગવાન કોને કહેવાય? જેનામાં 6 પ્રકારના ભગ હોય એને ભગવાન કહેવાય. ષડૈશ્વર્ય સંપન્ન, જેનામાં 6 વસ્તુ ભરેલી છે એ ભગવાન છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 વસ્તુ જેનામાં છે એને ભગવાન કહેવાય. ષડભગ છે, ષડૈશ્વર્ય સંપન્ન ભગવાન છે. જેમ ધન હોય તો આપણે ધનવાન કહીએ, લક્ષ્મીવાન. એમ જેનામાં 6 પ્રકારના ભગ હોય, ભગ માની શક્તિ, એ ભગવાન.